ભુજ શહેરમાં ગટરના વહેતા પાણીની સમસ્યા સતત વધી રહી છે અને આ અંગે અમારા કચકેરી ટીવી ન્યૂઝ દ્વારા અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ભુજ શહેરના કોઈ પણ વિસ્તારનું નામ લઈએ, દરેક વિસ્તારમાં ગટરની સમસ્યા ઉભરાતી જોવા મળી રહી છે. અને ખાસ કરીને વાત કરીએ ભુજ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની, કે અહીં 24 કલાક પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. અને ખાસ કરીને ભુજ એક એવું શહેર છે કે ક્યાંયથી નાના ગામડામાંથી લોકોને બહાર જવું હોય તો રેલવે સ્ટેશન અચૂક આવવું પડતું હોય છે. અને આ રેલવે સ્ટેશન વિસ્તારમાં જ ગટરના પાણીનું તળાવ ભરાઈ ગયું છે અને તેમ છતાં નગરપાલિકા તંત્ર હજુ પણ સૂતું છે. આ એક એવો વિસ્તાર છે કે જે 24 કલાક ધમધમી રહ્યો છે અને બહારથી આવતા પ્રવાસીઓનું નગરપાલિકા તંત્ર જાણે ગટરના પાણીથી સ્વાગત કરતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ત્યારે આ અંગે યોગ્ય કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. આ માટે અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ દત્તેશભાઈ ભાવસાર તેમજ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી હતી અને બંનેનો એક જ સૂર છે કે જે ગટરના પાણીની સમસ્યા છે તેનો નિકાલ લાવવામાં આવે. ભરતભાઈ સંઘવી પણ એ જ જણાવી રહ્યા છે કે આના કારણે નરેન્દ્ર મોદીનું ખરાબ લાગી રહ્યું છે. આવા ભાજપના અધિકારીઓ કે જે કામગીરી કરવામાં નિરસતા દાખવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારને પણ માઠી અસર પહોંચતી હોય છે. આવો આ અંગે જોઈએ કચકેરી ટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ. વાત કરીશું કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ દત્તેશભાઈ ભાવસાર અને ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભરતભાઈ સંઘવીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું કચ્છ કે ન્યૂઝમાં. હું તેજસ પરમાર. આજે વાત કરવાની છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પણ એવું લાગે છે કે ગટર નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણી સાથે દત્તેશભાઈ ભાવસાર છે, ભરતભાઈ સંઘવી છે, એમની સાથે વાત કરશું. દત્તેશભાઈ, આ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ને ગટર નહીં દેખા તો કુછ નહીં દેખા, શું કહેશો? પહેલે તો તમારા તમામ દર્શકોને મારા નમસ્કાર. અને ખાસ તો આ જે સમસ્યા છે, ઘણા વર્ષોથી સમસ્યા છે. ભુજનું રેલવે સ્ટેશન છે, એની બારે સદંતર ગટર ઉભરાતી હોય છે, ત્યાં રસ્તા બિસ્માર બની ગયા છે. એટલે જે પણ પ્રવાસીઓ કચ્છ આવે છે, કચ્છનું રણ જોવા માટે આવે છે, એમનું સ્વાગત ભુજ નગરપાલિકાની ગટર કરે છે. એટલે ભુજ નગરપાલિકાની ગટર નહીં દેખી તો કુછ નહીં દેખા, એવા દ્રશ્યો રેલવે સ્ટેશન પાસે જોવા મળે છે. અને ખાસ કરીને હવે તો માત્ર એક વિસ્તાર નથી, અન્ય ઘણા એવા વિસ્તારો છે જ્યાં ગટરની સમસ્યા છે. એટલે ધીમે ધીમે ભુજ એ ઐતિહાસિક નગરીની તરફથી હટી અને ગટરની નગરી તરફ જઈ રહ્યો હોય એવું દેખાય છે. હા, બિલકુલ મુદ્દાનો પ્રશ્ન છે કે આજે જ્યારે વર્લ્ડ આખાના પ્રવાસીઓ અને મોદી સાહેબ અપીલ કરતા હોય કચ્છ આવે છે, કચ્છનું પાટનગર ભુજ છે, એટલે બધાને ભુજ સ્વાભાવિક આવવું પડે. ત્યાંથી એરપોર્ટ જાય કે અલગ અલગ જગ્યાએ જવા માટે રેલવે સ્ટેશનથી બહાર નીકળતા ગટરની જે સમસ્યા છે એ મારા હિસાબે માનવ સર્જિત સમસ્યા છે. ખોટા કેટલા કરોડો રૂપિયાના રેલવે સ્ટેશન આ ગટર બાબતના બિલો બની રહ્યા છે. એની ખાસ ઇન્કવાયરી કરવાની જરૂર છે. એની અંદર માન્ય કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી જેને ગટરનું જ્ઞાન હોય. અને માનવ સર્જિત અગાઉ પણ તમે જો કે ગટરના ચેમ્બરની અંદર કચરો નાખી દે એટલે આજુબાજુના વાડીવાળાને પાણી વાપરતા હતા. અને અવારનવાર આ સમસ્યાઓ હવે ભુજની અંદર આખા શહેરને ભરડો લઈ રહી છે. અને અંડરગ્રાઉન્ડ ભ્રષ્ટાચાર કહેવાય કે આ ભ્રષ્ટાચાર કરતા હોય તે કાંઈ ખબર ન પડે કેટલું કામ થયું, શું થયું. એ બિલ બનાવવાને ખબર છે, સહી કરનારને ખબર છે.
અને ભાગ બટાઈ હોય એવું લાગી રહ્યું છે. હું તો આ તબક્કે ભુજના ધારાસભ્યને પણ વિનંતી કરું કે સાહેબ, આ વડાપ્રધાન મોદી સાહેબ કચ્છ મોકલાવે છે અને ભુજના ધારાસભ્ય આપ છો, તો આપનું પણ આની અંદર ખરાબ લાગી રહ્યું છે. તો કયા અધિકારી કયા કર્મચારી ખરાબ લગાડી રહ્યા છે ગુજરાત સરકારનું, એ આપને તપાસનો વિષય છે. આ બાબતમાં આપ જાગૃત રહ્યો. અને આ સમસ્યા ભુજના દરેક એરિયાની અંદર છે. પેલા નગરપાલિકાની અંદર 5,000 રૂપિયા મીટરમાં ગટરના કામ થતા હતા. હવે લાખો રૂપિયાના ખર્ચે મીટરના કામ થાય, છતાં પણ કામનું કોઈ જાતનું અમલવારી નથી, કોઈ નિયમન નથી. કેમ કે એની અંદર કોઈ કોન્ટ્રાક્ટર જાણકાર માણસો જ નથી. જે અત્યારે હાલની જે તબક્કે કામ કરે છે, બિલ ચેક કરો, કોઈ કોન્ટ્રાક્ટર છે એની શું ક્વોલિફિકેશન છે એ જોવાની ખાસ જરૂર છે. અને તાકીદે ભુજ શહેરની અંદર કડક ચીફ ઓફિસરની જરૂર છે. અત્યારે જીગરભાઈને સરકારશ્રીએ બદલાયો એટલે સરકારનો પણ આભાર માનું છું કે 2 સસ્પેન્ડ અધિકારીને તમે ભુજની જનતાને ઉપર ઉપકાર કર્યો કે આવા અધિકારીને તમે બદલાયો છે. તો હવે આ કડક અધિકારી એમને આપો અને ભુજને સુંદર અને સારું બનાવે અને ગટર મુક્ત બનાવે એવી હું આપની ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું. ભુજવાસીઓ પણ એવી આશા રાખે છે કે નવા ચીફ ઓફિસર આવે એ ભુજની પ્રજા માટે કામ કરે. પ્રમુખ સાહેબનો તો કંઈ હવે કહેવાનો મતલબ નથી રહ્યો, કેમ કે પ્રમુખ સાહેબ પાસે તો કોઈ ટાઈમ હોતો જ નથી, ખાલી કાર્યક્રમમાં જ બિઝી હોય છે. દત્તેશભાઈ, આ પ્રમુખ સાહેબને તો હવે લોકોની ઈચ્છા એવી છે કે હવે રાજીનામું આપી દેવું ખપે. આમ તો તમને સાચી વાત કહું તો ભુજના અમુક ગણ્યા ગાંઠ્યા લોકો સિવાય કોઈને ખબર જ નથી કે ભુજ નગરપાલિકાના પ્રથમ નાગરિક પ્રમુખ કોણ છે. અતીતમાં પણ આપણે એવું જોયું હતું કે આવા વિવાદો થતા હતા ત્યારે ઘણી વખત સારા લોકો હતા એમને ફરિયાદો કરતા હતા, પરંતુ આજની તારીખમાં ભુજના લોકો ફરિયાદો કરવા જાય ક્યાં? જે સત્તાધીશો છે એ કોઈ દિવસ નગરપાલિકામાં હાજર હોતા નથી, કેમ કે એમને ખબર છે કે એમનું કામ એટલી હલકી ગુણવત્તાનો છે. ગટરની સમસ્યા હોય, રસ્તાની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, સદંતર ભુજ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. એવામાં જો એ પદાધિકારીઓ ત્યાં કને હાજર હોય તો બહુ જ મોટા બબાલો થાય. આપણે ભુજ નગરપાલિકામાં જોયો છે કે ઘણી વખત તાળાબંધી થઈ છે, ઘણી વખત આંદોલનો થયા છે અને અવારનવાર આવેદનપત્રો માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. ઇવન આંદોલનો પણ થયા છે, પરંતુ જેમ પાડાની પીઠ ઉપર પાણી રેડવાથી કાંઈ જ લાભ નથી થતો, એ જ રીતે ભુજ નગરપાલિકા આવી સમસ્યાઓ માટે બિલકુલ ગંભીર નથી. પરિણામ સ્વરૂપે ભુજના લોકોને ભોગવવાનો વારો આવે છે. વાત જેમ ભરતભાઈએ કરી કે અધિકારીઓની જરૂર છે, તો બિલકુલ કડક અધિકારીઓ હોવા જોઈએ, પરંતુ એ અધિકારીઓ ઉપર દેખરેખ રાખવાવાળા કોણ છે? એ રાજકીય વ્યક્તિઓ છે, જે આપણા ધારાસભ્યો છે, જે આપણા સંસદ સભ્યો છે, એ પણ પોતાની ફરજો ચૂક્યા છે. પરિણામ સ્વરૂપે આવા જે રીઢા અધિકારીઓ છે, જે સસ્પેન્ડેડ અધિકારીઓ છે, તેઓ ભુજના લોકો ઉપર રાજ કરે છે અને ભુજના લોકોની જે હકીકતમાં સાચી સમસ્યા છે એના સંદર્ભે કોઈ જ કામ થતું નથી. અગાઉ 10-12 વર્ષ પહેલાની વાત કરીએ તો જે ભુજ શહેર આખો 8 થી 10 લાખ રૂપિયામાં સાફ થતો હતો, આજે 50-60 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. તે છતાં ઠેર ઠેર કચરાઓ જોવા મળે છે. ગટરની વાત કરીએ તો ગટરમાં પણ એ જ સ્થિતિ છે કે અગાઉ જ્યાં નવી ગટરો નાખવામાં આવી છે, 1-2 વર્ષે એ ગટરના પાઇપો બેસી જાય છે અને ત્યાં ફરીથી કામ કરવું પડશે. જો ભુજના નગરપાલિકામાંથી આંકડા કાઢવામાં આવે તો અમુક જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તો દર વર્ષે ગટરોના કામ થાય છે. તો શા માટે આવું થાય છે? અંતે એ રૂપિયા તો આપણા જ છે, આપણા ટેક્સના પૈસા છે. માટે માત્ર આ લોકોને ભ્રષ્ટાચાર કરવા, અધિકારીઓ અને જે પદાધિકારીઓ છે એમની મિલીભગતથી કેમ ભાગ બટાઈ મળે, કેમ ટકાવારી મળે, એનામાં જ તેઓ ઉત્તીર્ણ થાય છે. પરંતુ ભુજના લોકોને જ્યાં સુવિધા દેવાની વાત આવે છે ત્યાં વાત કરીએ તો કોઈ પણ અધિકારી કે પદાધિકારીઓ યોગ્ય કામ નથી કરતા એવું સ્પષ્ટ દેખાય છે. એક તબક્કે તો ભુજના નગરપતિશ્રીને પણ વિનંતી કરું છું, બેન, સરકારશ્રી દ્વારા આપને ગાડી આપવામાં આવી છે, આપને કોણ બદનામ કરી રહ્યું છે? આપ જ્યારે 2.5 વર્ષના ગાળામાં આવો છો ત્યારે આપણે સુંદર મજાનું કાર્ય કરવાનું હોય. ભુજ શહેર માટે તમે શું કામ કરી રહ્યા છો એ લોકો આવતા વર્ષોમાં પણ તમને યાદ રાખે. તો તાકીદે તમે આ જે ભ્રષ્ટાચાર થતો હોય ગટરની અંદર, તો તમે શા માટે એને ઇન્સ્પેક્શન નથી કરતા? કોણ છે તમને બદનામ કરી રહ્યા છે? કર્મચારી અધિકારીઓ, અને બિલો બનાવી રહ્યા છે ગટરના કરોડો રૂપિયાના ખર્ચે. તો આ બિલકુલ ન ચાલે. તમે સફાઈની વાત કરો છો ત્યારે 60-65 લાખ રૂપિયા ખર્ચે સફાઈ થાય છે. જે નગરપાલિકાના નિયમ મુજબ ટ્રેક્ટર હોવા જોઈએ. તમે ટ્રેક્ટરની હાલત, તમે ટ્રેક્ટરના વિડીયો લેજો, સડેલા કંડમ, આરટીઓના ટેક્સ પણ નથી ભરતા. તો કયા રીતે આ ટ્રેક્ટર ચાલે છે અને ચીફ ઓફિસર કઈ રીતે સહી કરે છે અને જવાબદાર અધિકારી કોણ કરી રહ્યા છે? એક તપાસનો વિષય છે. ટ્રેક્ટરની અંદર જો તો કુટુંબ આખું એની અંદર ટ્રેક્ટરની અંદર કામ કરે, નાના છોકરા સહિત બેસાડી. આ કયો નિયમ છે? શું આ નિયમનું કોઈ જાતનું પાલન કરવામાં નથી આવતું?
અને કચરા તમે ચારે બાજુ એમને એમ પડ્યા હોય છે. આ બિલકુલ ન ચાલે. ભુજને ખરાબ થઈ રહ્યું છે. બેન, હું આપને મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે તમને વિનંતી કરું છું કે આપ સરકારશ્રીએ ગાડી આપેલી છે, તમે 2-4 અધિકારી લઈને પણ એની અંદર ફરો. તમે કયા કયા એરિયામાં શું છે, તો જ આ પ્રશ્ન નિરાકરણ આવે. અને ભુજને જે મોદી સાહેબ વર્લ્ડમાંથી મોકલાવે છે, તો ભુજનું નામ ખરાબ ન થાય, આપનું નામ ખરાબ ન થાય, પાર્ટીનું નામ ખરાબ ન થાય, એ જોવાની જવાબદારી આપણી છે. આશા રાખીશું કે ભુજ નગરપાલિકાના પ્રમુખ હવે પોતાનું ધ્યાન દોરી અને ભુજ નગરપાલિકાની જે કામગીરી છે એ કરવામાં આવે. હું તેજસ પરમાર, કચ્છ કે ટીવી ન્યૂઝ, ભુજ.